જય જલારામ, જય શ્રી કૃષ્ણ. 3 પેઢીના વ્લોગમાં તમારું સ્વાગત છે. મમ્મી આજે શું બનાવો છો? ખાટિયા ઢોકળા. ઓહો, ગુજરાતીના ફેવરિટ હે ખાટિયા ઢોકળા. મમ્મી આમાં શું શું નાખ્યું છે? આમાં ચપટી હળદર અને મીઠું નાખ્યું છે. ચલો ગાઈઝ, આજે મમ્મી બનાવે છે ઢોકળે, ખાટિયા ઢોકળે, ગુજરાતી ફેવરિટ. આ થોડું થોડું એટલે એક એક પ્લેટનું છે ને સાજીના ફૂલ નાખવાના, બધા એમાં હારે નહીં નાખી દેવાના. બરાબર. કેટલા કેટલા? બસ ચપટી એક જ, એક એક ડીશના નાખતું જવાનું. હળદર ને મીઠું નાખી દેવાનું બધામાં. એક એક ડીશ એક પ્લેટના કરવાનું, એક એક પ્લેટના તૈયાર. પછી હલાવી નાખવાનું, મિક્સ કરી દેવાનું સરસ એકદમ. જો ધ્યાન રાખવાનું ઉપર ન રહી જાય સાજીના ફૂલ. સરસ મિક્સ થઈ જવા જોઈએ. આ શું કરસ મમ્મી? પ્લેટમાં તેલ ચોપડવાનું નીચે અને સેજ વધારે ચોપડવાનું, એટલે ઉથલાવવામાં વાર ન લાગે. બરાબર. આ રીતે સ્પ્રેડ કરી દેવાનું. ચલો હવે આપણે આમાં થોડું બેટર એડ કરી દઈશું, પછી ઢાંકણું બંધ કરી દેવાનું. પછી આ 4-5 મિનિટ પછી જોવાનું છે કે થઈ ગયા છે રેડી. ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે, થોડીક વાર રાહ જોવી જોશે. ચાલો ફ્રેન્ડ્સ, પાછા જોઈ લઈએ. આમાં ચાકુ જો આમાં નાખવાનું, એડ કામ કરશો ને તો આમાં ચોટે નહીં ને તો એ થઈ ગયા હોય. તો રેડી થઈ ગયા છે આપણે ઢોકળી. હવે આવી રીતના આપણે છે ને ચેકા પાડી અને પીસ કરી નાખવાના. પછી 5 મિનિટ ઠર્યા ન હોય ને તો ખમવાનું જોઈ દેવાના. જો કે આ મસ્ત પીસ પડે છે. આમ સાઈડમાંથી કરશો ને તો આઈડિયા આવી જશે. મસ્ત સોફ્ટ થયા છે. ચલો તો આપણા મસ્ત મસ્ત ઢોકળાના પીસ અને આ તેલ અને એની ઉપર લસણની ચટણી બધું રેડી છે. ચાલો જમવા. અને છે ને એ તીખું નથી ખાઈ શકતા, એટલે આપણે એને મોરું આપ્યું છે. આપણે બાને ઈસ્ટોરો મારી દઈ, એની ફેવરિટ ગેમ છે. બાને તોડ થઈ ગયો છે. હવે આમાં કેવું કે અહીંયા બહુ વસ્તુ હતી નહીં અત્યારે આપણી પાસે, એટલે એમને નીચે ગાળી દીધો છે. અને મારી કુકડી જુઓ, બદામ સળી અને આ છે કયો જી શું છે આ? કોમેન્ટ સેક્શનમાં કહેજો આ શું છે. બે પડ્યા છે બાને. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.